નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણતા હતા ખીજડીએ ટેકરે. તો પાછળની આપણી જે અધૂરી વાર્તા જે રહી છે પેજ નંબર 5 પરથી એનો આપણે અભ્યાસ કરીશું. આપણે જોયું હતું કે ખીજડીએ ટેકરે ભોજો છે એ પેલું મૃત બાળક છે એને બહાર કાઢે છે અને એ બાળક છે એ સળવળવા માંડે છે, એ રડવા માંડે છે અને એ બાળકના રુદનનો જે અવાજ છે એનું રુદન છે એ ગામ સુધી ન પહોંચે એવો વિચાર કરતાં કરતાં ભોજો છે એ ઝડપભેર એમ કે ખીજડીયો ટેકરો ઉતરી જવાનો વિચાર કરે છે. એટલે ભોજો છે એ વિચારે છે કે પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ છે એ જાહેર ન થઈ જાય, એટલે આ સ્થળ છોડી અને જવું એ જ એમ કે એના માટે એ સારું કહેવાય, ભલું છે. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય, અંગ ઢાંકણ કાપડનું શું? હવે ભોજો વિચારે છે કે આ બાળકને અહીં દાટી દઉં, કાપડ શોધું, કાપડ લઈ લઉં, કરવું શું એમ કે આ બાળક તો જીવતું છે તો એને એમનામ દાટી દઉં કે પછી આ કાપડ લઈ અને ઉતરી જાઉં. હવે એને એ મનમાં વિચાર આવે છે, દ્વિધા થઈ છે એને એ કરવું શું એમ કે આ ચોરેલી વસ્તુ મૂળ સ્થાને એમ કે ગોઠવી દેવી ખરેખર 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી એમ કે આ ઘોર ખોદવાનો, આ કબર ખોદવાનો એમ કે મૂળ ઉદ્દેશ છે એ જ એમ કે વિયો જાય, માર્યો જાય. અંગ ઢાંકણ કાપડનું શું? પોતાના બાળકો છે એ નિર્વસ્ત્ર કૂવામાં ફરી રહ્યા છે, પોતાને પણ પહેરવા વસ્ત્ર નથી, પોતાની પત્ની પણ એમ કે એને પણ એમ કે અંગ ઢાંકવા માટે વસ્ત્ર નથી. એમ લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. વિચાર આવે છે, પ્રશ્ન થાય છે મનમાં કે લુગડું ઉતારીને, કાપડ ઉતારીને આ છોકરું છે એ એમનામ પાછું ધરબી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યું. એક પિતાનું હૃદય છે એ દ્રવી ઉઠ્યું, ધ્રુજી ઉઠ્યું. કારણ કે પોતે પણ બાળકોનો પિતા છે, પોતાને એક પણ ખ્યાલ છે કે કોઈ પણ બાળકનો એ પિતા છે અને એ બાળકનું સારું વિચારવા માટે થઈ, એનું ભરણ પોષણ કરવા માટે થઈ અને એ પણ આવી એક પ્રવૃત્તિ કરી રહ્યો છે. તો ખરેખર એક પિતૃ હૃદય છે એ વિચારે છે, એનું પિતૃ હૃદય છે એ ધ્રુજી ઉઠે છે અને કહે છે કે મારે કેટલા ભાવ આવા કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લો. પોતે વિચારે છે, એની ભયંકરતાથી એ ધ્રુજી ઉઠે છે કે મારે કેટલા જન્મો આવી રીતે કાઢવા છે કે આવી બાળ હત્યાનું પાપ છે એ મારા માથે લઉં. આ જન્મમાં તો, આ ભવમાં તો પોતે આવી ગરીબાઈથી સંપડાય છે, પરંતુ આવા બાળકને મારી અને મારા હાથમાં શું આવે? એટલે પોતે હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં તૂટવાતા શિયાળાની લાળી સંભળાય. પોતે આવું વિચારાય છે, ત્યાં જ હિરણ નદીની જે ઉપરવાસની જે ભીમપાટ છે એના ઉપરથી ટાઢમાં ઠૂઠવાતા જે શિયાળિયા છે એ શિયાળિયાની લાળી સંભળાય છે, રડવાનો અવાજ સંભળાય છે. ગામ તરફથી કોઈનો ખોખરો પણ કાને પડ્યો છે, ગામમાંથી કોઈનો ખોખારાનો અવાજ પણ સંભળાય છે. હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. ભોજને વિચાર આવે છે કે શિયાળિયાનો અવાજ સંભળાય છે, ગામમાંથી કોઈનો ઉધરસ ખાવાનો ખોખારાનો અવાજ પણ સંભળાય છે, માટે હવે આ ટેકરા પર વધારે સમય રહેવું એ સલામત નથી. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સસરાટ ટેકરો ઉતરી ગયો અને કૂવામાં આવી ઊભો. આ ભોજો છે એ કંઈ પણ વિચાર કર્યા વગર બાળકને લઈ અને સસરાટ ટેકરાથી નીચે ઉતર્યો અને કૂવામાં આવી અને ઊભો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં જાગતી જ બેઠી હતી. હવે એની પત્નીનું નામ જીવલી. આ જીવલી છે એને ખ્યાલ હતો કે પોતાનો પતિ છે એ પેલા મસાણમાં ખીજડીયો ટેકરો છે એ ખાપણિયા કાપડ લેવા માટે ગયો છે અને એ હમણાં લઈને આવશે એવી આશાએ એ જીવલી છે એ ભોજનની રાહ જોતી હતી. ઓરડો ઓઢનાર આઈની જેમ. ઓરડો અંચળો, કોઈ પણ આય છે, કોઈ પણ સ્ત્રી છે એ ભેળીઓ ઓઢે, ઓરડો ઓઢે, અંચળો ઓઢે, એમ આ સ્ત્રી છે ભોજાની પત્ની એ નિર્વસ્ત્ર છે, ઓરડાની બહાર નીકળતી નથી. એટલે વાર્તાકાર અહીં કહે છે
કે ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કાપડની આશામાં એ જાગતી બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી. જીવલી પણ એક કટકું લુગડું પણ પામી નથી, એટલા માટે એક તાપણું કરી અને પોતાની ઠંડી છે એ ઉડાડી રહી છે અને ઠંડી સામે એ રક્ષણ મેળવી રહી છે. પણ ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. જીવલી પણ આશ્ચર્ય પામી કે આ શું એમ? મસાણમાંથી જીવતું બાળક? ખીજડીએ ટેકરે અનેક જાતના ચરિત્રો થતા જીવલીએ જાણ્યા હતા. આ જીવલી પણ આશ્ચર્ય પામે છે કે આ મસાણ છે, ખીજડીઓ જે ટેકરો છે, ત્યાં અનેક પ્રકારના અનેક જાતના ચરિત્રો થતા એમ કે જીવલીએ જોયેલા છે. ભૂત પ્રેતોની ચાલો જોયેલી છે અને જીરવ્યા પણ છે, એનો એ ભોગ પણ બનેલી છે. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એની વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતી લીધું. જીવલીને ખ્યાલ આવ્યો કે ખરેખર આજનો આ બનાવ છે એ કોઈ ભૂત પ્રેતની ચાલ નથી, પરંતુ વાસ્તવિક એક અકસ્માત જ છે. અને એવો ખ્યાલ એને આવતા એક વત્સલ મા બની અને જીવલીએ પોતાને એ બાળકને છાતીએ લીધું છે. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાં છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા જ એનો અવાજ પણ ઉઘડ્યો. આ જે બાળક છે એ કેવી રીતે જીવતું રહેલું? તો કે ટેકરાની માટી કેવી રીતે પોચી હતી, તો એ પોચી માટીના આવરણમાં એના છિદ્રોમાંથી એને ઓક્સિજન મળતો હતો, પ્રાણવાયુ મળતો હતો અને એ પ્રાણવાયુ પામીને પોતાના પ્રાણ ટકાવી રહેલું આ બાળક છે એ માતાની ગોદ મળતા, એક સ્ત્રીની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડે છે, વધારે રડી રહ્યો છે. તે મધરાતે જ ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. આ ભોજાને ખબર હતી કે આ બાળક છે એ ખરેખર કોનું છે? પોસ્ટ માસ્ટરનું છે. એને ખ્યાલ છે કે ઘણી બધી દીકરીઓ પામનાર આ પોસ્ટ માસ્ટરના ઘરે ઘણા વર્ષો પછી એમ કે આ બાળકનો જન્મ થયો છે, તો ખરેખર પોતાની માણસાઈ, પોતાની ભલમનસાઈ આ બાળકને પાછું સોંપવામાં જ છે. પોતે કરવા ધારેલ ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટ માસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. મૂઠ ભેળેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. હવે ભોજો છે તે મધરાતે એમ કે ભોજાએ પોસ્ટ માસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. રાતે જઈ અને ભોજો છે પોસ્ટ માસ્ટરના બાળાની સાંકળ ખખડાવે છે. પોતે એમ કે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો શરમનો માર્યો પોસ્ટ માસ્ટરની સામે ઊભો છે. ભોજો કહી રહ્યો છે માસ્તરને કે ખરેખર બાળકો છે એ નિર્વસ્ત્ર ફરી રહ્યા હતા, પોતાની પત્ની ઉપર પણ એક વસ્ત્ર પણ ન હતું અને આ જે ખીજડીઓ ટેકરો છે એ ટેકરાના વસ્ત્ર લેવા માટે એમ કે પોતે ચડેલો એ પોતે ગુનાની કબૂલાત કરે છે અને ભોજો છે એ શરમનો માર્યો પોસ્ટ માસ્ટર ઊભો છે. મૂઠ ભેળેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટ માસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. પોસ્ટ માસ્ટરને અને એની પત્નીને આનંદનો કોઈ પાર રહ્યો નહોતો, કારણ કે આજે એનું બાળક મળ્યું છે. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજો મનોમન વિચાર કરી રહ્યો છે કે આ પોસ્ટ માસ્ટર છે હમણાં મને પોલીસને સોંપી દેશે અને પોતાને ઢોર માર સહન કરવો પડશે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી પરધી થઈ જતા પત્ની મીઠો ઠપકો આપવા લાગી. હવે આ પોસ્ટ માસ્ટરની જે પત્ની છે એ પોસ્ટ માસ્ટરને કહેવા લાગી કે હું તો તમને પહેલેથી કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરવામાં કોઈ સારા ડૉક્ટરને બોલાવો અને ખાતરી કરાવો કે બાળક જીવતું છે કે મૃત છે, પણ તમે એમ કે માન્યા નહીં. એટલે આ પત્ની છે એ ખરેખર આનંદ વિભોર બની ગઈ છે અને પોતાના પતિ પોસ્ટ માસ્ટરને મીઠો ઠપકો આપવા લાગી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટ માસ્ટરે કહ્યું. અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા તને મનમાં આવે એ ઇનામ માગી લે. પોસ્ટ માસ્ટરે તેની પત્નીને કહ્યું કે આપણા ભાગ્યમાં હતો તે આવી પહોંચો ને, એમ કે મળી ગયો ને, એમ કે ભાગ્યમાં હોય તો એમ કે સમાય તે ક્યાંય જતું રહે નહીં. ને પોસ્ટ માસ્ટર શ્રી ભોજા તરફ જોઈ અને એને કહે છે કે ભોજા તને જે મનમાં ઈચ્છા પડે તે તું ઇનામ માગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા. તે માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે. ભોજાને અત્યારે બોલવાના કંઈ ઠેકાણા રહ્યા નહીં, કારણ કે એણે આ ઘોર ખોદવાની પ્રવૃત્તિ કરી છે, પોતે ગુનો કર્યો છે એવા એ અપરાધ ભાવથી
પોસ્ટ માસ્ટરની સામે એ ઊભો છે, માત્ર હાથ જોડી અને પોતાની ગુનાહિત કૃત્ય બદલ એક ક્ષમા માગે છે. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રષ્ટિ દેવાઈ ગઈ હતી. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા. અમારી ચામડીના પગરખા સીવાડીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી. ભોજાની આવી સ્થિતિને સમજી જઈ અને પોસ્ટ માસ્ટરની પત્ની કહે છે કે અમારે તો ખરેખર આ ઉતરતી અવસ્થાએ, કારણ કે વારંવાર પુત્રીઓ જન્મતી હતી અને હવે અવસ્થા થઈ હતી, એટલે કે આ ઉતરતી અવસ્થાએ એમને એક દીકરો જન્મ્યો હતો અને એ પણ મરી ગયેલો. અને આ મરી ગયેલો દીકરો છે એ ભોજો છે એ પોસ્ટ માસ્ટરને સોંપે છે. ત્યારે એ પોસ્ટ માસ્ટરની પત્ની એ કહી રહી છે કે ખરેખર અમારા માટે તો દીકરાના નામની દ્રષ્ટિ દેવાઈ ગઈ હતી. એ દિશા જ અમે ભૂલી ગયા હતા કે હવે અમારે ત્યાં દીકરો જન્મશે નહીં. પોસ્ટ માસ્ટરના પત્ની એવી રીતે બોલતા હતા કે છતે છોકરે એમ કે અમારે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેનું રાખેલું કે તે અમારો વંશ વેલો રાખ્યો એમ. તે અમારી પાછળ નામના રહે એવું કંઈક કર્યું. તારો તો જેટલો એમ કે ઉપકાર માનીએ એટલો તો ઓછો છે મારા ભાઈ. અમારી ચામડીના એમ કે પગરખા જૂતા સીવડાવે તોય તારા એમ કે તારા ગુણનું છે એ એમ કે બદલો વળી શકે એમ નથી. જટ ઇનામ માગી લે ભોજા, પોસ્ટ માસ્ટરે ફરી કહ્યું. મોટા સાહેબ, ઇનામ લેવા સારો ટેકરો નહોતો ચડ્યો, પણ બાયડીની આવરું ઢાંકવા લુગડાનો લીરોય નથી જડ્યો ને પહુ જેવા નાનકડા બચલા આ હિમમાં હિજરાય છે. એક જોડે લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ઘણું, ભોજાએ માંગણી કરી. હવે પોસ્ટ માસ્ટરે કહ્યું કે જટ ઇનામ માગી લે ભોજા. એટલે ભોજો છે બે હાથ જોડીને પોસ્ટ માસ્ટરને વિનંતી કરે છે કે મોટા સાહેબ, ઇનામ લેવા માટે હું આ ટેકરો ચડ્યો નહોતો, પણ પોતાની પત્ની બાયડીની આબરૂ ઢાંકવા. જુઓ, આ ગરીબાઈ છે ને એ શું ન કરાવે. ગરીબાઈ છે ને એ વસમી છે, ભૂખ છે ને એ ભૂંડી છે. ખરેખર એ ભલભલા માણસને આવા કૃત્ય કરવા માટે પ્રેરે છે. એટલે આ ભોજા જેવા માણસને પણ આવું કૃત્ય કરવા માટે એ પ્રેરે છે. ભોજો કહે છે કે પત્નીની આબરૂ ઢાંકવા માટે એક કપડાનું ચીથરું પણ નહોતું, એક લીરોય પણ નહોતો, અને પોતાના પહુડા જેવા, પહુ એટલે કે નાના નાના બચ્ચા જેવા જે બાળકો છે એ એમ કે ટાઢમાં ઠંડીમાં ઠૂઠવાય છે, ઠંડીથી એ હિજરાય છે. એક જોડે એમ કે કપડાં અપાવો તો એમ કે મોટું ઇનામ મળ્યું હું માનીશ. ભોજે આવી માંગણી કરી. બસ માગીને આટલું જ માગ્યું? માગું તમારી મોટા માણસની મહેરબાની. ભોજો કહે છે કે બસ તમારી મહેરબાની માગું છું સાહેબ. આ ઘડીએ જ માધવજીની હાટ ઉગાડું, પોસ્ટ માસ્ટરે ઊભા થતાં કહ્યું, અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, 100 જોડ લુગડા વેતરાવી લે. પોસ્ટ માસ્ટર છે એ અબઘડી જેમ કે તાત્કાલિક માધવજી કાપડિયાની દુકાન છે એ ઉઘડાવે છે, અને પોસ્ટ માસ્ટર ઊભા થઈ અને પોતે ખભે છે એ ડગલો ભરાવતા બોલ્યા કે 100 જોડ કપડાં એમ કે વેતરાવી લે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, ગામ પરિવેશમાં ગરીબીથી સબળતા માનવીનું દયનીય આલેખન કરતી આ વાર્તામાં ખરાબ કાર્ય કરતા મજબૂર માણસમાં પણ હૃદયની કેટલી અમીરાત હોય છે એ વાત અહીં કલાત્મક રૂપે ખરેખર આપણને જોવા મળે છે. ટાઢ પડવીને બદલે ખાબકી જેવો શબ્દ પ્રયોગ એ આ ગદ્યને ખરેખર પ્રભાવક બનાવે છે. કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે ઠંડીની અસર વિશીની વેદના સાથે સરખાવી મૂકી છે. ભોજો ગરીબીમાં પત્ની માટે વસ્ત્ર ખરીદી શકે તેમ નથી. એ કંગાળ સ્થિતિમાં પોસ્ટ માસ્ટર પુત્ર પ્રાપ્તિના આનંદને કોઈ શોકમગ્ન બને છે. અહીં બંને ચરિત્રમાં દુઃખ, વેદના અને દર્દનું દર્શન પ્રગટ થાય છે. ભોજાના ચરિત્રને ઉઠાવ આપવા લેખક ભોજો તરબૂચને વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો. તો વાર્તામાં મળિયાની વર્ણશક્તિ પણ સુપેરે સારી રીતે પ્રગટ થાય છે. જેમ કે બાળકને ઠીક ઊંડાણમાં દાટીને માથે મીઠું ભભરાયું, ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળવેરી સૌ રસ્તે ચડ્યા. અહીં શાબ્દિક ચિત્ર ઉપસી આવે છે. લેખકની સમાજછટા પણ પ્રગટે છે. જેમ કે જીવતું બાળક ત્યાંથી નીકળ્યું, આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. તો પાત્ર મનોમંથનનું નિરૂપણ કલાત્મક રીતે અહીં આલેખન પામ્યું છે. લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરવી દઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભાવ કાઢવા છે? તે આવી બાળકનું પાતક લઉં, પાપ લઉં. ખૂબ ટૂંકા વાક્યમાં વ્યક્તથી ભાવાભિવ્યક્તિ પણ નોંધવા જેવી છે.
જટ ઇનામ માગી લે બોજા. આમ આ વાર્તા દ્વારા જીવન મૂલ્ય પણ વ્યક્ત થાય છે. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, બોજાની લાચારી દીનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ રમણીય અને સ્મરણીય બની રહે છે. અસ્તુ.